हेलो। 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે બધાય સ્વસ્થ હશો. તો આજના લાઈવ લેક્ચરની અંદર હું ધવલ વરા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન, જેની અંદર આપણે સેલ બાયોલોજીનું એક પ્રકરણ છે જેનું નામ છે પ્રકરણ નંબર 10, કોષ ચક્ર અને કોષ વિભાજન. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે સેલ સાયકલ અને સેલ ડિવિઝન કઈ રીતે થાય છે જેની પ્રસ્તાવિક વાત આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા. ત્યારબાદ અધૂરો જે ટોપિક હતો કે એની અંદર આપણે વાત કરતા હતા સમભાજન. એમ તબક્કાનો એક ટોપિક સમજતા હતા, સમભાજન. એમ તબક્કા આપણને બે પ્રકારનો જોવા મળશે. જો દૈહિક કોષ હશે તો એમાં સમભાજન જોવા મળશે, જ્યારે અર્ધીકરણ આપણને જોવા મળશે જનન કોષની અંદર. તો એમ તબક્કાની અંદર અલગ અલગ પેટા તબક્કાઓ જોવા મળે છે. તો એની અંદર આપણે જે સંભાજન છે એના વિશે અભ્યાસ કરીએ છીએ, માઇટોસિસ વિશે. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એના માટે ખાસ અગત્યની સૂચના એ છે કે તમે લોકો પ્લે સ્ટોર પર જઈ અત્યારે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. જેવું કે આ એપ્લિકેશન ઉપર દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર ડેઈલી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર આ એપ્લિકેશન ઉપર ચાલે છે. ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ ડાઉટ સોલ્યુશન છે એ પણ તમે આ જ એપ પર કરી શકો છો. ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ વસ્તુઓ ભણ્યા છો એનું પીડીએફ મટીરિયલ અને અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર તમને આ એપ્લિકેશન ઉપર મળશે. ત્યારબાદ વધારે વાત કરીએ તો આગામી દિવસોમાં કઈ રીતે લેક્ચરો શેડ્યુલમાં ગોઠવાયેલા છે, કયા ટાઈમે આવવાના છે, કયા ટોપિક ઉપરથી આવવાના છે, એનસીઆરટી ના કયા પેજ નંબર ઉપરથી આવવાના છે, આ બધી જ માહિતી અંગેનું શેડ્યુલ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. તો અહીંયા તમને લાઈવ લેક્ચર, ફ્રી લાઈવ લેક્ચર મળે છે. ત્યારબાદ એની અંદર તમે તમારા ડાઉટ સોલ્યુશન કરી શકો છો. જે કાંઈ વસ્તુઓ ભણો છો એનું પીડીએફ મટીરિયલ મળે છે. રેકોર્ડેડ અત્યાર સુધીના બધા જ લેક્ચર મળશે, બધા જ લેક્ચરોનું શેડ્યુલ મળે છે. તો એક સાથે એટલી બધી વસ્તુઓ તમને એક જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળશે. તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એક્સપિરિયન્સ કરી શકો છો, બહુ બધી વસ્તુઓ શીખી શકો છો. તો રાહ શેની જોવો છો? અત્યારે જ ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ્લિકેશન. ત્યારબાદ અમારી સાથે તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપ નંબર છે, ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટા દ્વારા પણ અમારી સાથે તમે કનેક્ટ થઈ શકો છો. ઓકે, તો આગળ વાત કરીએ કે આપણે કઈ વસ્તુ આજે ભણવાની છે. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે કોષ ચક્ર છે. કોષ ચક્ર કોઈ કોષ પૂરું કરશે એટલે એની અંદર શું થશે? કોષ વિભાજન. કારણ કે કોષ વિભાજન બે સફળ એટલે કે એક કોષમાંથી બે કોષ મળે છે, તો એની વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે કીધું હતું કોષ ચક્ર. તો આગળના લેક્ચરમાં આપણે આંતરાવસ્થા સમજી ગયા કે આંતરાવસ્થાના અલગ અલગ તબક્કાઓ છે, ગેપ 1, સિન્થેસિસ અને ગેપ 2, અથવા તો શોર્ટમાં એને કીધું હતું જીવન ફેઝ, એસ ફેઝ અને G2 ફેઝ. તો આ અલગ અલગ તબક્કામાંથી કોષ પસાર થાય છે. તો આ તબક્કાઓની અંદર કોષ એમ તબક્કાની અંદર પ્રવેશ કરવા માટેની તૈયારીઓ કરે છે. એની અંદર કેટલાક ફેરફારો થાય છે. ડીએનએ નું સ્વયંજનન થાય છે, એટલે કે એના જથ્થામાં વધારો થાય છે. ત્યારબાદ કેટલાક કોષ વિભાજન માટે જે જરૂરી, કોષ કેન્દ્ર વિભાજન માટે જે જરૂરી પ્રોટીન છે એનું પણ સંશ્લેષણ આંતરાવસ્થાના તબક્કાઓની અંદર થાય છે. તો અહીંયા એમ તબક્કા માટેની જે તૈયારીઓ છે કોષ કયા અવસ્થામાં કરે છે? આંતરાવસ્થા દરમિયાન. તો આંતરાવસ્થાના 3 તબક્કા પૂરા થઈ ગયા. ત્યારબાદ હવે કોષ પ્રવેશ કરશે એમ તબક્કાની અંદર.
હવે જો કોષ દૈહિક કોષ હશે, જે કોષનું કોષ ચક્ર આગળ ચાલે છે, જો એ દૈહિક કોષ હશે તો એનું સંભાજન થશે, અને જનન કોષ હશે તો એનું શું થશે? અર્ધીકરણ. તો આ દૈહિક કોષનું સંભાજન કયો, જનન કોષનું અર્ધીકરણ કયો, તો એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ માઇટોસિસ અને મિયોસિસ. તે બંનેની અંદર આપણને શું જોવા મળશે? કોષ કેન્દ્ર વિભાજન. એટલે કે એક કોષ હશે પણ એની અંદર કોષ કેન્દ્ર કેટલા જોવા મળશે? 2. ત્યારબાદ એ તબક્કો પૂરો થાય પછી એક નાનકડો એવો તબક્કો થાય છે જેનું નામ છે સાયટોકાઇનેસિસ. એટલે કે એની અંદર જે કોષરસ છે, કોષરસનું વિભાજન થઈ પ્રત્યેક કોષની અંદર એક એક કોષ કેન્દ્ર આવી જશે. તો હવે જે નવા બન્યા તો એક કોષમાંથી નવા 2 કોષ મળ્યા, એને કહીશું આપણે કોષ વિભાજન. તો આ વસ્તુ આપણે સમજવાની છે. પણ આજે આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરવાનું છે સંભાજન. તો આ સંભાજન દૈહિક કોષનું થાય છે તો એની અંદર આપણને રંગસૂત્રની સંખ્યા અને પ્રકાર બંને કેવા જોવા મળશે? સમાન. અને જ્યારે દૈહિક કોષનું સંભાજન માઇટોસિસ થાય ત્યારે એક કોષમાંથી આપણને કેટલા કોષ મળે છે? 2. તો આ વસ્તુ કઈ રીતે થાય છે તો એની અંદરના આપણે અલગ અલગ પેટા તબક્કાઓ જોવાના છે. ગુડ મોર્નિંગ, વેલકમ ત્રિવેદી પ્રિયા, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઓકે, તો આ સંભાજનની અંદર કેટલાક પેટા તબક્કાઓ, આ પેટા તબક્કાઓ આપણને સરળતાથી અભ્યાસ માટે આપેલા છે. બાકી આ જે સંભાજન છે એક સળંગ પ્રક્રિયા છે. જે ગઈકાલે આપણે વાત કરી હતી, ટેકનિકલ ખામીના કારણે લેક્ચર વચ્ચેથી જ બંધ થઈ ગયો હતો. તો આજે ફરીથી એ વસ્તુ ફરીથી રિવાઇઝ કરી લઈએ. તો એમ તબક્કાના જે 4 પેટા તબક્કાઓ છે, ઓકે, તો એ આપણે અહીંયા કમ્પ્લીટ કરવાના છે. તો ટાઈમ ના બગાડતા ફટાફટ સ્ટાર્ટ કરીએ સંભાજન. આગળની વસ્તુ બધાને આઈ થિંક કમ્પ્લીટ થઈ ગઈ છે કે આંતરાવસ્થાની અંદર કોષ કેવી તૈયારીઓ કરે છે. તો હવે એમ તબક્કાનો એક ભાગ આપણે જોઈએ છીએ સંભાજન. એ સંભાજન આપણે કમ્પ્લીટ સમજી લઈશું. ત્યારબાદ અર્ધીકરણ સમજશું કે એની અંદર જનન કોષનું કઈ રીતે કોષ વિભાજન થઈ આપણને રંગસૂત્રની સંખ્યા અડધી અને એક કોષમાંથી 4 કોષ કઈ રીતે મળે છે. ઓકે, તો એમ તબક્કાની અંદર જે સૌથી પહેલો તબક્કો છે જે આગળના ચાર્ટની અંદર જોયો કે એની અંદર સૌથી પહેલો તબક્કો આપણને જોવા મળે છે પૂર્વાવસ્થા. આ પૂર્વાવસ્થા એને આપણે કીધું ઇંગ્લિશમાં પ્રોફેઝ. તો આ પ્રોફેઝ ની અંદર જે કોષ પ્રવેશ કરે છે, પહેલા તો એક કોષની રચના કેવી છે એ સમજવી જરૂરી છે. પછી આપણે સમજશું કે આ પૂર્વાવસ્થાની અંદર એક કોષની અંદર કેવા કેવા ફેરફારો થાય છે. તો જે કોષ પૂર્વ અવસ્થાની અંદર પ્રવેશ કરે છે એની કઈક રચના આવી જોવા મળે છે. કોષ હશે, કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર આવી રીતે વીંટળાયેલું રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળશે. શરૂઆતનો કોષ આપણે આને કહીએ કે જે આંતરાવસ્થામાંથી આવેલો છે, શરૂઆતનો કોષ. એની અંદર જે આપણે રંગસૂત્ર દ્રવ્ય જોઈએ છીએ એ રંગસૂત્ર દ્રવ્ય આપણને કેવું જોવા મળે છે? વીંટળાયેલ. આની અંદર આપણને અલગ અલગ રીતે કોઈ ક્રોમોઝોમ જે રંગસૂત્ર છે આપણે કોઈ વ્યવસ્થિત એનો અભ્યાસ નથી કરી શકતા, કારણ કે અહીંયા બધું જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે, બધાય રંગસૂત્રો એક મિક્સ વીંટળાયેલા જથ્થા સ્વરૂપે છે. તો હવે આ જે કોષ છે એ કોષ પ્રવેશ કરશે એમ તબક્કાના સંભાજનનો પહેલો તબક્કો છે જેનું નામ છે પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થાની અંદર પહેલા સ્ટેપમાં તો એ જ થશે કે રંગસૂત્ર દ્રવ્ય જે વીંટળાયેલું છે એ રંગસૂત્ર દ્રવ્યનું શું થશે? અહીંયા ઘનીકરણ થશે. રંગસૂત્ર દ્રવ્યનું શરૂઆતમાં શું થશે? ઘનીકરણ. એટલે કે રંગસૂત્ર જે એક વીંટળાયેલા તંતુઓ સ્વરૂપે એક જથ્થા સ્વરૂપે આપણને જોવા મળે છે એ રંગસૂત્ર દ્રવ્ય નજીક નજીક આવીને કંડેન્સ થશે, એનું શું થશે? ઘનીકરણ થશે. અને એ બનાવશે અલગ અલગ રંગસૂત્રો જેના સેન્ટરમાં આપણને શું જોવા મળશે? સેન્ટ્રોમિયર. અને એની સાથે 2 એકલ સૂત્રો જોડાયેલા હશે. તો આ જે રચના છે એને કહીશું આપણે રંગસૂત્રો, જેના સેન્ટરમાં આપણને જોવા મળશે સેન્ટ્રોમિયર અને એની સાથે જોડાયેલા છે 2 એકલ સૂત્રો. તો આ રંગસૂત્રોની અંદર શું હશે? એ રંગસૂત્રો બનેલા હોય ડીએનએ ના. શેના બનેલા હોય? ડીએનએ ના. તો એટલી વસ્તુ પહેલા તો ખબર પડી. ત્યારબાદ આપણે એસ અવસ્થા
આંતરાવસ્થાનો એક મધ્યનો તબક્કો આપણે આગળ સમજી ગયા, એને કીધું હતું એસ તબક્કો. તો આ એસ તબક્કાની અંદર જે કોષની અંદર આવેલા જે તારા કેન્દ્રો છે એ તારા કેન્દ્રો કેવા થાય છે? બેવડાય છે. એસ તબક્કામાં જે બેવડાયેલ તારા કેન્દ્રો છે એ બેવડાયેલ તારા કેન્દ્રો, એટલે કે અહીંયા કહેવા શું માંગે છે કે આપણી પાસે જે આંતરાવસ્થામાંથી આવેલો કોષ છે એ કોષની અંદર આપણને કેટલા તારા કેન્દ્રો જોવા મળશે? 2 કેન્દ્રો. 2 તારા કેન્દ્રો એટલા માટે જોવા મળે છે કે આ જે કોષ છે શેમાંથી આવેલો છે? આંતરાવસ્થા. અને એ આંતરાવસ્થાના એસ તબક્કામાંથી પસાર થાય છે. એ દરમિયાન એની અંદર રહેલા જે તારા કેન્દ્રો છે એની સંખ્યા ડબલ થાય છે. એનો મતલબ કે તારા કેન્દ્રો કેવા થાય છે? બેવડાય છે. તો અહીંયા જે એસ તબક્કામાં જે બેવડાયેલ તારા કેન્દ્રો છે એ બંને એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર શું કરે છે? ગતિ કરે છે. એસ તબક્કામાં બેવડાયેલ તારા કેન્દ્રો એકબીજાના વિરુદ્ધ ધ્રુવો પર ગતિ કરે છે. એટલે જેવી વસ્તુ આપણને આકૃતિમાં સમજીએ છીએ એવા જ મુદ્દા લખવાના છે કે આપણી પાસે જે કોષ હતો, આપણી પાસે જે કોષ હતો જે પૂર્વાવસ્થાની જે અંદર પ્રવેશ કરેલો છે એની અંદર શરૂઆતમાં એ કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય પહેલા તો કેવું પામ્યું? ઘનીકરણ પામ્યું. ને ઘનીકરણ પામવાના કારણે એની અંદર જે આપણે રંગસૂત્ર દ્રવ્ય હતું એ કયા સ્વરૂપે આવી ગયું? ક્રોમોઝોમ બની ગયા એના, એટલે કે રંગસૂત્રો બની ગયા. એ રંગસૂત્ર દ્રવ્ય જે વીંટળાયેલું હતું એ ઘનીકરણ પામીને એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? રંગસૂત્રમાં થઈ ગયું. ત્યારબાદ એસ તબક્કાની અંદર જે બેવડાયેલ તારા કેન્દ્રો હતા એ બંને એકબીજાના વિરુદ્ધ ધ્રુવો તરફ શું કરે છે? ગતિ કરે છે. એટલે એ બંને પાસે હતા એ ક્યાં આવી ગયા? એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર. બીજો તબક્કો પૂર્વાવસ્થાની અંદર આવી કઈક વસ્તુ એ કોષની અંદર થાય છે. ત્યારબાદ એ જે તારા કેન્દ્રો છે એ તારા કેન્દ્રોમાંથી સૂક્ષ્મ નલિકાઓનું શું થાય છે? નિર્માણ થાય છે. સૂક્ષ્મ નલિકાનું નિર્માણ થાય છે. અને આ સૂક્ષ્મ નલિકાના નિર્માણ માટે જે જરૂરી પ્રોટીન છે એ પ્રોટીનનું સંશ્લેષણ આ એમ તબક્કાની પહેલા જે આંતરાવસ્થા જોઈ એની અંદર જ આપણે કર્યું હતું. ઓકે, તો હવે અહીંયા એ તારા કેન્દ્રોમાંથી સૂક્ષ્મ નલિકાનું નિર્માણ થાય છે જેને શું કહીશું આપણે? તારા કિરણ. ત્યારબાદ હજી આની અંદર શું ફેરફારો થાય છે પૂર્વ અવસ્થા દરમિયાન એક કોષની અંદર? તો પૂર્વાવસ્થાના અંત ભાગમાં, એટલે કે પૂર્વાવસ્થા જ્યારે પૂરી થવાની હોય અને હવે કોષ જ્યારે ભાજના અવસ્થાની અંદર પ્રવેશ કરવાનો હોય એ સ્ટેપની અંદર એ પૂર્વાવસ્થાના અંતમાં જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હોય, આને શું કહીશું આપણે? કોષ કેન્દ્ર પટલ. એ કોષ કેન્દ્ર પટલ હવે કેવું થાય છે? અદ્રશ્ય થાય છે. પૂર્વાવસ્થાના અંતમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષરસજાળ જેને કહીએ છીએ આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન છે. તો આવી બધી અંગિકાઓ જે કોષની અંદર હોય છે બધી કેવી થાય છે? અદ્રશ્ય થાય છે. અને જે બધા રંગસૂત્રો, જે ઘનીકરણ પામેલા રંગસૂત્રો છે એ રંગસૂત્રો બધાય શું થાય છે? કોષ રસની અંદર ફેલાય છે. રંગસૂત્રો કોષ રસની અંદર ફેલાય છે. એટલે આ બધા મુદ્દાઓ પૂર્વાવસ્થાની અંદર જોવા મળે છે. તો હવે જે કોષ આપણને શરૂઆતમાં કઈક કોષ આવો જોવા મળ્યો હતો અને પૂર્વાવસ્થાના અંતમાં આપણે કોષની રચના જોઈશું તો એની અંદર આવા બધા ફેરફારો થઈ. પૂર્વાવસ્થામાં તારા કેન્દ્રો બેવડાયેલા એકબીજાના વિરુદ્ધ ધ્રુવો તરફ જાય છે. ત્યારબાદ એની અંદરથી સૂક્ષ્મ નલિકાનો વિકાસ થાય છે. એ નિર્માણ પામેલી સૂક્ષ્મ નલિકાને આપણે તારા કિરણો કીધા. ત્યારબાદ કોષની ફરતે, કોષ કેન્દ્રની ફરતે જે કોષ કેન્દ્ર પટલ હતું, કોષ કેન્દ્રિકા હતી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસજાળ છે, ગોલ્ગી પ્રસાધન છે, બધી અંગિકાઓ કેવી થાય છે? અદ્રશ્ય. અને એની અંદર જે ઘનીકરણ પામેલા જે રંગસૂત્ર છે આખા કોષ રસની અંદર શું થાય છે? ફેલાય છે. એટલે અહીંયા આપણને કોષ રસની અંદર ફેલાયેલા શું જોવા મળશે? રંગસૂત્રો જોવા મળશે.
ને બાકી બધી અંગિકાઓ જે કેવી થાય છે, અદ્રશ્ય થાય છે. તો એટલા ફેરફારો આપણને શેની અંદર જોવા મળશે, પૂર્વાવસ્થાની. અને આ જે તારા કિરણો જે નિર્માણ પામ્યા છે, જેને કીધું આપણે સૂક્ષ્મ નલિકાઓ છે, શેની અંદરથી નીકળે છે, તારા કેન્દ્રોની અંદરથી નીકળે છે. તો આવી કઈક રચના આપણને પૂર્વ અવસ્થાનો અંત ભાગ, પૂર્વ અવસ્થાના અંતમાં કોષની રચના કઈક આવી આપણને દેખાશે. દેખાય છે બરોબર? બંને સાઈડ તારા કેન્દ્રો છે, તારા કેન્દ્રોમાંથી સૂક્ષ્મ નલિકાઓ નિર્માણ પામે છે અને આખા કોષ રસની અંદર એ બધા રંગસૂત્રો શું થાય છે, ફેલાય છે. તો એટલી વસ્તુઓ આપણને શેની અંદર જોવા મળશે, પૂર્વાવસ્થા દરમિયાન કોષની અંદર એટલા ફેરફારો થશે. કમ્પ્લીટ. આગળ વધુ. ઓકે, જાદવ કિંજલ, કરીના, કમ્પ્લીટ ખબર પડી પૂર્વાવસ્થા? ઓકે, તો હવે આ જે પૂર્વાવસ્થા દરમિયાન આપણને આ જે કોષ જોવા મળે છે, હવે કોષ એની અંદર પ્રવેશ કરશે સંભાજનનો બીજો તબક્કો, જેને કહીશું આપણે ભાજના અવસ્થા, અથવા તો એને કહીશું આપણે મેટાફેઝ. હવે જે કોષ આપણે પૂર્વાવસ્થામાંથી લાવ્યા છીએ, જેની અંદર થોડા ઘણા આપણે ફેરફારો કર્યા, બધી અંગિકાઓને અદ્રશ્ય કરી દીધી, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય કરી દીધું, બધા રંગસૂત્રો આખા કોષની અંદર ફેલાવી દીધા, તારા કેન્દ્રો એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર લઈ ગયા, એની અંદરથી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ કર્યું. હવે એક કોષ એમ તબક્કાનો, એટલે કે સંભાજનનો બીજો તબક્કો, જેને કહીશું આપણે ભાજના અવસ્થા. હવે આ કોષ એની અંદર આવી ગયો ભાજના અવસ્થા, જેને કહીશું આપણે મેટાફેઝ. તો મેટાફેઝ ની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળશે? તો અહીંયા ભાજના અવસ્થા, જે સંભાજનનો બીજો તબક્કો છે, એની અંદર જે રંગસૂત્રો છે, એ રંગસૂત્રોનું ઘનીકરણ, રંગસૂત્રોનું જે ઘનીકરણ છે, કન્ડેન્સ છે, બધું કેવું થઈ જાય છે, પૂર્ણ થાય છે. જેટલા રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે આપણને રંગસૂત્રો જોવા મળતા હતા, એ બધાયનું ઘનીકરણ થઈ આપણને વ્યવસ્થિત એક સેન્ટ્રોમિયર અને એની અંદરથી નીકળતા બે એકલ સૂત્રો વાળા રંગસૂત્રો આ ભાજના અવસ્થાની અંદર જોવા મળશે. અહીંયા હવે આગળ કોઈ ઘનીકરણ નહીં થાય, અહીંયા ઘનીકરણ કેવું થઈ જશે, રંગસૂત્રોનું પૂર્ણ થઈ જશે. ત્યારબાદ આ અવસ્થા દરમિયાન તમારે કોઈ કોષની અંદર રંગસૂત્રની અંદર જો અનિયમિતતા હોય, બીજો મુદ્દો શું કહે છે કે આ અવસ્થામાં રંગસૂત્રની અનિયમિતતાનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. તો આ મુદ્દો આપણને શું કહેવા માંગે છે કે આપણે સમજ્યા કે રંગસૂત્રનો આકાર કંઈક આવો હોય છે, સેન્ટ્રોમિયર, એમાંથી બે એકલ સૂત્રો નીકળે છે. ત્યારબાદ આની અંદર શું જોવા મળશે આપણને, ડીએનએ. આ ડીએનએ ની જે શૃંખલા છે કુંતલાકાર, એ વિટળાઈને એ કન્ડેન્સ થઈને શું બનાવે છે, આ રંગસૂત્રો બનાવે છે, ક્રોમોઝોમ બનાવે છે. તો આની અંદર જે ડીએનએ છે એનો એક ટુકડો લઈએ તો એને શું કહીએ છીએ આપણે, જનીન. તો આ જનીન જ કોઈ વારસાગત લક્ષણો જે પિતૃ પેઢીમાંથી એની સંતતિમાં સ્થળાંતરણ થાય છે, એ લક્ષણો માટે જવાબદાર કોણ હોય છે, જનીન, જે શેની અંદર આવેલા હોય છે, આ રંગસૂત્રોની અંદર આવેલા હોય. જો કોઈ સંતતિનું નિર્માણ થાય છે, ખોટ કાપણ વાળી સર્જાય છે, તો એનો મતલબ કે એની અંદર જે રંગસૂત્રો આવ્યા હશે કેવા હશે, અનિયમિત હશે, એટલે કે એની અંદર કઈક અનિયમિતતા હશે. હવે આ રંગસૂત્ર છે, આપણે સમજી લઈએ કે આ રંગસૂત્ર વ્યવસ્થિત છે. હવે કોઈ રંગસૂત્ર અનિયમિત હોય એટલે એનો મતલબ કે એની અંદર કોઈક ભુજા એકાદી કેવી હશે, ગેરહાજર હશે. અહીંયાથી કોઈ એક રંગસૂત્રની ભુજા કટ થઈ ગઈ હોય, તો એની અંદરથી હવે પછી એનું આપણે અર્ધીકરણ કરીએ, એની અંદર જે એકલ સૂત્રો જે જનનકોષની અંદર જાય કેવા જવાના છે, અનિયમિત, એટલે કે ખોટ કાપણ વાળા રંગસૂત્રો જવાના છે. એટલે બાળકની અંદર જે રંગસૂત્ર કોઈ પણ લક્ષણ માટેનું હશે, આપણા શરીરનું કોઈ પણ બંધારણ છે, આંખનો રંગ હોય, વાળ કેવા છે, આપણી ઊંચાઈ કેવી છે, એ બધાય માટેના લક્ષણો શેની અંદર હોય, આ રંગસૂત્રની અંદર જે રહેલો જે જનીન છે એની અંદર. તો હવે જો એક ખોટ કાપણ વાળું અનિયમિત રંગસૂત્ર
એ સંતતિમાં સ્થળાંતરણ થશે તો એની અંદર શું સર્જાશે? કોઈ પણ પ્રકારની અનિયમિતતા. ફોર એક્ઝામ્પલ કે આ જે રંગસૂત્ર છે એ દૈહિક રંગસૂત્ર છે. તમે ધોરણ 10 ની અંદર રંગસૂત્રના પ્રકાર સમજી ગયા હશો કે ટોટલ 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ રંગસૂત્રો હોય એને આપણે દૈહિક રંગસૂત્રો કહીએ છીએ. અને એક લૈંગિક હોય જે આપણા શરીરનું શું નક્કી કરે છે? જાતિ નક્કી કરે છે, નર હોય કે માદા. તો 22 જે રંગસૂત્રો છે, 22 જોડ રંગસૂત્ર એ માતા અને પિતા બંનેની અંદર કેવા હશે? સમાન. જે આપણા શરીરનું બંધારણ નક્કી કરે છે કે આપણી હાઈટ કેવી હશે, આંખની કીકીનો રંગ કેવો હશે, ત્યારબાદ આપણી વાળ કેવા હશે, ત્વચાનો રંગ કેવો હશે. તો એના માટેના જે લક્ષણો છે એની અંદર આવેલા હોય રંગસૂત્રની અંદર આવેલા જનીન. તો હવે આપણે કોઈ અભ્યાસ કરવો છે કે બાળક ખોટખાપણ વાળું હશે કે કેવું હશે, તો આપણી અંદર પ્રજનન પહેલા જે શુક્રકોષ છે અને અંડકોષની અંદર જે રંગસૂત્રો છે એનો આપણે અભ્યાસ કરીને આપણે આ બધી વસ્તુ સમજી શકીએ છીએ કે નવું બાળક બનશે, સંતતિ મળશે, એની અંદર કોઈ ખોટખાપણ હશે કે નહીં, જેને આપણે કહીએ છીએ ડીએનએ ટેસ્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આ ભાજના અવસ્થા દરમિયાન આપણે કોઈ પણ રંગસૂત્રની અભ્યાસ એની અનિયમિતતા અંગેનો શું કરી શકીએ છીએ? અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, બીજો મુદ્દો આપણને એ સમજાવે છે. ત્યારબાદ હવે આની અંદર કેવા ફેરફારો થાય છે ભાજના અવસ્થા દરમિયાન? તો આપણે આગળની અંદર જોયું હતું કે જે કોષ છે, કોષની અંદર બે અલગ ધ્રુવો ઉપર શું આવેલા છે? તારા કેન્દ્રો આવેલા છે. અને એની અંદરથી શું નિર્માણ પામી હતી? નાની નાની સૂક્ષ્મ નલિકાઓ, જેને કીધું હતું આપણે તારા કિરણ. આની ફરતે આવેલું છે આપણું કોષરસ પટલ. અને આની અંદર ફેલાયેલા હતા બધાય રંગસૂત્રો. તો અહીંયા શું થશે કે તારા કેન્દ્રો છે એમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થશે. અહીંયાથી તારા કેન્દ્રોમાંથી શેનું નિર્માણ થશે? દ્વિધ્રુવીય ત્રાક. અને આ જે તારા કેન્દ્રમાંથી નીકળેલી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ આગળ કોની સાથે જઈને જોડાશે? તો અહીંયા જે રંગસૂત્ર રહેલું છે એ રંગસૂત્રની મધ્યમાં શું જોવા મળે છે? આપણને સેન્ટ્રોમિયર જોવા મળે છે. અહીંયા બધાય બાકીના રંગસૂત્રો નથી. તો એક રંગસૂત્ર દોરીને તમને સમજાવું છું કે આ ભાજના અવસ્થા દરમિયાન બીજા કેવા કેવા ફેરફારો થાય છે. તો અહીંયા જે તારા કેન્દ્રોમાંથી જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે એ સેન્ટ્રોમિયરની સાથે જોડાયેલી રકાબી જેવી રચના, જેને કહેવાય કાઇનેટેકોર્સ, એની સાથે શું થાય છે? જોડાય છે. તારા કિરણોમાંથી, તારા કેન્દ્રોમાંથી નીકળતી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ સેન્ટ્રોમિયરની સાથે જોડાયેલી, એની સાથે પાર્શ્વ બાજુએ જોડાયેલી જે રકાબી જેવી, ચપટી રકાબી જેવી રચના છે જેને કહેવાય કાઇનેટેકોર્સ. કાઇનેટોકોર્સ એની સાથે જઈને શું થાય છે? એ જોડાય છે. એવું બધા જ રંગસૂત્રોની થાય, સૂત્રો સાથે થશે. અહીંયા મેં એક જ રંગસૂત્ર દોરીને તમને સમજાવ્યું છે, વધારે ચિત્રામણ નથી કરી. તો તમારે ખાલી કન્સેપ્ટ સમજવાનો છે કે આ ભાજના અવસ્થા દરમિયાન કઈ કઈ વસ્તુ થઈ છે. પહેલા તો રંગસૂત્ર દ્રવ્ય હતું એનું ઘનીકરણ પૂર્ણ થઈ છે. જેટલા રંગસૂત્ર બનવાના હતા એટલા બની જશે. ત્યારબાદ એ જે ઘનીકરણ પામેલા રંગસૂત્ર છે એની અંદર મધ્યમાં આપણને સેન્ટ્રોમિયર જોવા મળશે, બે એકલ સૂત્રો જોવા મળશે. ત્યારબાદ સેન્ટ્રોમિયરની બંને પાર્શ્વ બાજુએ આપણને શું જોવા મળે છે? કાઇનેટોકોર્સ. જે ચપટી રકાબી જેવી રચના બંને પાર્શ્વ બાજુએ આવેલી હોય એની સાથે જે તારા કેન્દ્રોમાંથી નીકળતી જે દ્વિધ્રુવીય ત્રાક છે એની સાથે જઈને શું થાય છે? જોડાય છે. બીજી રચના આવી જોવા મળે છે. ત્યારબાદ આ જે રચના છે બધા જ જે રંગસૂત્રો છે એની સાથે જોવા મળશે. અને બધા જ રંગસૂત્ર છે શું થાય છે? એક કોષની મધ્યની અંદર શું થાય છે? લાઇનસર ગોઠવાય છે. એટલે કે કઈક રચના આપણને આવી જોવા મળશે. પેલા દોરીએ આપણે કોષરસ પટલ. અહીંયા આપણી પાસે હતા બે તારા કેન્દ્રો. એ તારા કેન્દ્રોમાંથી શેનું નિર્માણ પામ્યું? દ્વિધ્રુવીય ત્રાક. અને બધાય રંગસૂત્રોની વાત કરીએ તો આ રંગસૂત્રો બધાય છે એ દ્વિધ્રુવીય ત્રાક સાથે જોડાય.
અને બધા જે કોષ છે એ કોષના સેન્ટરમાં લાઈનમાં ગોઠવાશે. જે એનસીઆરટી બુકમાં પણ તમને એની આકૃતિ જોવા મળશે. ગુડ ઇવનિંગ દર્શન બારૈયા. તો આવી રીતે આપણને જે બધા જ રંગસૂત્ર છે કે જે કોષ છે કોષની મધ્યમાં ગોઠવાયેલા જોવા મળશે. ને આ જે ગોઠવણી છે કોના કારણે થાય છે? દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણના કારણે. અને બધી જ દ્વિધ્રુવીય ત્રાક તારા કેન્દ્રોમાંથી નીકળે છે એ કોની સાથે જોડાય છે? આ સેન્ટ્રોમિયરની પાર્શ્વ બાજુએ આવેલી ચપટી રકાબી જેવી રચના, જેને આપણે કીધું કાઇનેટોકોર્સ, એની સાથે જઈને શું થશે? એ બધા જ જે દ્વિધ્રુવીય ત્રાક છે જે તારા કેન્દ્રોમાંથી નીકળે છે એની સાથે જઈને શું થશે? જોડાશે. તો આવી કઈક રચના આપણને શેની અંદર જોવા મળશે? ભાજના અવસ્થાના અંતભાગમાં. તો આજે એક પટ્ટી સ્વરૂપે આપણને આ રંગસૂત્ર જોવા મળે છે. એને કયા કયા નામે ઓળખવામાં આવે છે? અલગ અલગ નામો આપેલા છે. કે આવી જે રચના કે દ્વિધ્રુવીય ત્રાકો એ બધાય રંગસૂત્રને લાઈનમાં એક કોષની મધ્યમાં ગોઠવે છે, જેને કહીશું આપણે મધ્યાવસ્થા પટ્ટિકા. જેને કયા નામે ઓળખવામાં આવે છે? મધ્યાવસ્થા પટ્ટિકા, અથવા તો એમાં બીજું પણ નામ આપેલું છે જેને ભાજના અવસ્થા પટ્ટિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાજનાવસ્થા પટ્ટિકા. ત્યારબાદ હજી પણ એને અલગ નામે ઓળખવામાં આવે છે ભાજંતલ પટ્ટિકા. ભાજંતલ પટ્ટિકા અથવા તો વિષુવવૃત્તીય તલ પટ્ટિકા. વિષુવવૃત્તીય તલ પટ્ટિકા. તો આ એક જ નામ છે જેને અલગ અલગ નામે આપણે ઓળખ્યા. તો આવી રચના આપણને શેની અંદર જોવા મળે છે? એ ભાજના અવસ્થા દરમિયાન. શરૂઆતમાં આપણે એમ કીધું કે પૂર્વ અવસ્થામાંથી જે આવેલો કોષ છે એ કોષની અંદર રંગસૂત્રનું જે ઘનીકરણ છે કેવું થાય છે? પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે કોઈ પણ અનિયમિતતા રંગસૂત્રની અંદર રહેલી છે કે નહીં? બધા જ રંગસૂત્રની જે એકલ સૂત્રો છે, જે ભુજાઓ છે એ સરખી છે? કોઈની અંદર કઈ ખોટખા પણ છે કે નહીં? તો એ બધો અભ્યાસ આપણે કરવો હોય તો કઈ અવસ્થામાં કરી શકીએ? સંભાજનની ભાજના અવસ્થા દરમિયાન. તો એ પણ એક મુદ્દો એની અંદર સમજાવેલો છે. ત્યારબાદ આ અવસ્થા દરમિયાન જે તારા કેન્દ્રો છે એની અંદરથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. અને નિર્માણ પામેલી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ સેન્ટ્રોમિયરની બંને પાર્શ્વ બાજુએ આવેલી જે ચપટા રકાબી જેવી રચના છે જેને કીધું આપણે કાઇનેટોકોર્સ, એની સાથે જઈને શું થાય છે? જોડાય છે. અને બધી જ દ્વિધ્રુવીય ત્રાક મળીને એ બધાય રંગસૂત્રોને શું કરે છે? એ કોષની મધ્યમાં એક પટ્ટિકા સ્વરૂપે ગોઠવે છે, જેને અલગ અલગ નામે આપણે ઓળખીએ છીએ. જેને મધ્યાવસ્થા પટ્ટિકા પણ કહેવાય, ભાજના અવસ્થા પટ્ટિકા પણ કહેવાય, ભાજંતલ પટ્ટિકા પણ કહેવાય અને વિષુવવૃત્તીય તલ પટ્ટિકા પણ કહેવાય. તો એટલી રચના, આવા બધા ફેરફારો આપણને કોની અંદર જોવા મળશે? સંભાજનનો બીજો તબક્કો, જેને આપણે કીધું ભાજના અવસ્થા અથવા તો મેટાફેઝ. હવે આ કોષ છે કોષ સંભાજનના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે, જેનું નામ છે ભાજનોત્તર અવસ્થા. અહીંયા સુધી કમ્પ્લીટ. તો આગળના તબક્કામાં આગળ વધીએ આપણે. યસ ઓર નો? ફટાફટ. કમ્પ્લીટ જાદવ? એ પેલા વાત કરીએ ફટાફટ. માસ્ટર ક્લાસ તો ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સ ની અંદર ફ્રી લાઈવ, સોરી, ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સ ની અંદર લાઈવ માસ્ટર ક્લાસ યુથ વિદ્યાકુલની અંદર ચાલે છે. જો આગામી ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય, યુથ વિદ્યાકુલના લાઈવ માસ્ટર ક્લાસની અંદર જોઈન થવા માંગતા હોય, તો અહીંયા જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 9924444540 ઉપર કોન્ટેક્ટ કરી તમે માસ્ટર ક્લાસ અંગેની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ત્રીજો તબક્કો આપણને જોવા મળે છે જેનું નામ છે ભાજનોત્તરાવસ્થા, જેને ઇંગ્લિશમાં આપણે કીધું હતું એનાફેઝ. એટલે કે હવે જે કોષ શેના અંદરથી આવ્યો? ભાજનાવસ્થા. એની અંદરનો કોષ આપણે જોયો કે તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થયું. એ બધી સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરની કાઇનેટોકોર સાથે જોડાયેલી છે. એ રચના આપણે જોઈ. એક કોષ હવે કેની અંદર પ્રવેશ કરશે? ભાજનાતર અવસ્થાની અંદર. તો હવે ભાજનોત્તર અવસ્થાની અંદર
એ કોષની અંદર કેવા કેવા ફેરફારો થાય છે એનું આપણે અહીંયા શું કરવાનું છે? વર્ણન. તો અહીંયા જે ભાજનોત્તરાવસ્થા છે એની શરૂઆતમાં આપણે જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ આગળની અવસ્થાની અંદર થયું હતું, એ દ્વિધ્રુવીય ત્રાક છે, એ દ્વિધ્રુવીય ત્રાક કેવી થાય છે? ટૂંકી થાય છે. આગળનો કોષ તમે જોયો તો કે સેન્ટ્રોમિયર હતું, સેન્ટ્રોમિયરની પાર્શ્વ બાજુએ જે કાઇનેટોકોર છે એની સાથે બધી દ્વિધ્રુવીય ત્રાક જોડાયેલી હતી. એ બંને દ્વિધ્રુવીય ત્રાક જે તારા કેન્દ્રોની અંદરથી નીકળે છે કેવી થાય છે? ધીમે ધીમે ટૂંકી થાય છે. હજી દ્વિધ્રુવીય ત્રાક સેન્ટ્રોમિયરના જે કાઇનેટોકોર છે એની સાથે તો જોડાયેલી છે, પણ એ ટૂંકી થવાના કારણે હવે આ અવસ્થાની અંદર શું થશે? એ જે રંગસૂત્ર છે મધ્યમાંથી શું થશે? તૂટી જશે અને અલગ અલગ રંગસૂત્રિકાઓ સ્વરૂપે એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર શું કરશે? ગતિ કરશે. એક તારા કેન્દ્ર એક સાઈડ છે, બીજું તારા કેન્દ્ર બીજી સાઈડ છે. તો એ દ્વિધ્રુવીય ત્રાક ટૂંકી થવાના કારણે સેન્ટ્રોમિયરથી એ જે રંગસૂત્રો છે એ કેવા થશે? વચ્ચેથી મધ્યમાંથી તૂટીને અલગ અલગ બે રંગસૂત્રિકાઓ સ્વરૂપે અલગ અલગ ધ્રુવો ઉપર શું કરશે? એ ગતિ કરશે. તો આવા બધા ફેરફારો આપણને ભાજનોત્તર અવસ્થાની અંદર જોવા મળશે. તો અહીંયા જે આપણે આગળની અવસ્થામાંથી જે મધ્ય પટ્ટિકાનું નિર્માણ કર્યું હતું, મધ્ય પટ્ટિકા આપણે કોને કીધી હતી? મધ્ય પટ્ટિકા આપણે એને કીધી હતી કે જે રંગસૂત્ર છે એ આપણને કોષની મધ્યમાં એક પટ્ટી સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળે છે. તો અહીંયા જે મધ્ય પટ્ટિકા બની છે એ મધ્ય પટ્ટિકાની અંદર જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોનું જે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરમાંથી એ રંગસૂત્રનું શું થશે? વિભાજન થશે. જે વચ્ચેથી હું ડોટેડ લાઈન દોરું છું વ્હાઈટ કલરની, ત્યાંથી એ રંગસૂત્ર છે એનું શું થશે? વિભાજન થશે. એ સેન્ટ્રોમિયરથી વિભાજન પામીને બંને આજે યલો કલરની લાઈનમાં આપણે દ્વિધ્રુવીય ત્રાક દોરેલી છે એ ટૂંકી થવાના કારણે સેન્ટ્રોમિયર મધ્યમાંથી શું થશે? તૂટીને બે અલગ અલગ રંગસૂત્રિકાઓ બનીને એકબીજાની વિરુદ્ધ દિશા ઉપર ગતિ કરશે. એટલે કે એનું શું થાય છે? ત્યાંથી વિભાજન થાય છે. દર્શન, ઓકે, વેલકમ. તો અહીંયા એ જ રચના આપણે મુદ્દા દ્વારા સમજાવવાની છે કે જે મધ્ય પટ્ટિકાનું નિર્માણ આપણે ભાજના અવસ્થા દરમિયાન કર્યું હતું, એ મધ્ય પટ્ટિકા એની અંદર રહેલા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોનું જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું શું થાય છે? અહીંયા ભાઈ વિભાજન થાય છે. એ સેન્ટ્રોમિયરનું વિભાજન થવાથી રંગસૂત્રિકાઓ, એ રંગસૂત્રિકાઓ રંગસૂત્રમાંથી શું બની જશે? હવે રંગસૂત્રિકાઓ બની જશે. અને એ રંગસૂત્રિકાનું શું થાય છે? અહીંયા અલગીકરણ થાય છે. એટલે કે મધ્ય પટ્ટિકા હવે નહીં રહી, એનું શું થશે? વચ્ચેથી વિભાજન થઈ રંગસૂત્રિકા બની જાય છે. તો હવે કઈક કોષ આપણને કેવો દેખાય છે એ આકૃતિ દ્વારા હું સમજાવવાની કોશિશ કરું તમને ભાઈ. તો આપણી પાસે જે કોષરસ પટલ હતું એની અંદર આપણે મધ્ય પટ્ટિકાનું નિર્માણ કર્યું હતું, પણ હવે મધ્ય પટ્ટિકા દ્વિધ્રુવીય ત્રાક ટૂંકી થવાના કારણે અને સેન્ટ્રોમિયરમાંથી એ રંગસૂત્રનું વિભાજન થવાના કારણે હવે કઈક કોષની રચના કઈક અલગ પ્રકારની જોવા મળશે. તો આપણી પાસે હતા બે તારા કેન્દ્રો, તારા કેન્દ્રોમાંથી નીકળેલી હતી દ્વિધ્રુવીય ત્રાક. પણ એ દ્વિધ્રુવીય ત્રાક જે ભાજના અવસ્થા દરમિયાન હતી એટલી લાંબી નથી. એ કેવી થઈ જાય છે? હવે ભાઈ ટૂંકી થઈ જાય છે. ને એ ટૂંકી થવાના કારણે જે મધ્ય પટ્ટિકા હતી એ મધ્ય પટ્ટિકાનું નિર્માણ થયેલું જે ભાજના અવસ્થા દરમિયાન હતું એ હવે અહીંયા જોવા મળશે નહીં, કારણ કે સેન્ટ્રોમિયરનું વિભાજન થવાના કારણે બંને રંગસૂત્રિકાઓ એકબીજાના વિરુદ્ધ ધ્રુવો પર શું કરશે? ગતિ કરશે. તો હવે કઈક કોષની રચના આપણને આવી જોવા મળશે. એની અંદર સેન્ટ્રોમિયર પણ હશે, પણ એકલ સૂત્રો આપણને બે નહીં જોવા મળે ભાઈ. તો આવી કઈક રચના આપણને ભાજનોત્તર અવસ્થા દરમિયાન એ મધ્ય પટ્ટિકાનું વિભાજન થવાના કારણે, સેન્ટ્રોમિયરનું વિભાજન થવાના કારણે હવે કઈક કોષની રચના ભાઈ આપણને કેવી જોવા મળશે? આવી રીતની. ક્લિયર થાય છે? તો અહીંયા જે સેન્ટ્રોમિયર સાથે જે જોડાયેલી ભુજાઓ છે, સેન્ટ્રોમિયર સાથે જે જોડાયેલી ભુજાઓ છે એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર શું કરે છે? ગતિ કરે છે. ત્યારબાદ આ અવસ્થા દરમિયાન
જે રંગસૂત્રોની વહેંચણી છે એ રંગસૂત્રોની વહેંચણી બંને તરફ કેવી થાય છે? સરખી થાય છે. એટલે કે જેટલા રંગસૂત્રો સેન્ટ્રોમિયર થી વિભાજન થઈ એક સાઈડના તારા કેન્દ્ર તરફ ગયા છે એમ એટલી જ રંગસૂત્રિકાઓ ક્યાં જશે? એની અપોઝિટ સાઈડ, એટલે કે સામેની બાજુ. એટલે કે અહીંયા જે રંગસૂત્રની વહેંચણી છે, રંગસૂત્રિકાનું જે વહેંચણી છે બંને તરફ કેવી થાય છે? સમાન થાય છે. અને અહીંયા જે હવે નવા રંગસૂત્રો બને છે એ રંગસૂત્રો શું કરે છે? સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે. સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે. અને હવે તે એક નવું રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તેને શું કહેવામાં આવે છે? નવા રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ નવા રંગસૂત્ર બંને સાઈડ અપોઝિટ ધ્રુવો ઉપર બન્યા, સામસામેના ધ્રુવો ઉપર, એ હવે ભવિષ્યનો જે બાળકોષ બનવાનો છે, હવે જે ભવિષ્યનો જે બાળકોષ બનવાનો છે, ભવિષ્યના બાળકોષ માટે શું બનશે? એ રંગસૂત્ર બનશે. હવે એ તેનું રંગસૂત્ર બનશે. જે પિતૃકોષ હતો એમાંથી હવે જે નવો બાળકોષ બનવાનો છે એ નવા બાળકોષના રંગસૂત્ર કંઈક આવી રીતે વિભાજન થઈ બંને અંદર સરખી વહેંચણી. આપણે આગળ પણ જોયું હતું કે સંભાજનની અંદર રંગસૂત્રની સંખ્યા અને પ્રકાર કેવા જોવા મળે છે? સમાન. તો સમાન કઈ રીતે થાય છે એની પાછળ જવાબદાર રચના કંઈક આવી છે કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન એ જે રંગસૂત્રિકાઓ છે બંનેની સમાન વહેંચણી અલગ અલગ રીતે થાય છે. અને એ પ્રત્યેક રંગસૂત્રિકાઓ શું થાય છે? સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે અને નવા રંગસૂત્ર તરીકે શું થાય છે? અસ્તિત્વમાં આવે છે. અને નવું રંગસૂત્ર બન્યું શેના માટેનું હશે? ભવિષ્યના બાળકોષ માટેનું. તો એટલી રચના કોષની અંદર એટલા ફેરફારો આપણને કઈ અવસ્થા દરમિયાન જોવા મળશે? ભાજનોત્તર અવસ્થા દરમિયાન. ખાલી 2-3 હાઇલાઇટ મુદ્દા જ યાદ રાખવાના છે, બાકી વસ્તુઓ તમે તમારી જાતે લખી શકશો આના અંદર. કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન દ્વિદ્રાવ્ય ત્રાક એ કેવી થાય છે? ટૂંકી થાય છે. તો આની પહેલાનો જે કોષ હતો એની અંદર તો આપણે કેવી રચના દોરી હતી કે એની અંદર મધ્ય પટ્ટિકા હતી ને બધી દ્વિધ્રુવીયતા લંબાયેલી અને સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે જોડાયેલી હતી. પણ હવે એ જે દ્વિધ્રુવીયતા ટૂંકી થવાના કારણે મધ્યમાંથી એ રંગસૂત્રની રહેલું જે સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થાય છે અને બંને રંગસૂત્રિકાઓ એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર શું થાય છે? ગતિ કરે છે. અને બંને તરફ જે રંગસૂત્રોની વહેંચણી છે કેવી થાય છે? સમાન પ્રકારે થાય છે. અને બંને તરફ જે વહેંચાયેલા રંગસૂત્રો છે એ પોતાના સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે અને હવે એમાંથી શું થાય છે? નવું રંગસૂત્ર બને છે. તો અહીંયા આપણને ખબર પડી કે સંભાજનમાં કઈ રીતે સમાન પ્રકારના રંગસૂત્રોની વહેંચણી થાય છે. તો અહીંયા આપણું ભાજનોત્તર અવસ્થા પૂરું થાય છે. ત્યારબાદ સંભાજનનો લાસ્ટ તબક્કો છે એને કીધું તો આપણે અંત્યાવસ્થા. અહીંયા સુધી કમ્પ્લીટ બધાને ખબર પડી. તો ચોથો તબક્કાની વાત કરીએ જેનું નામ છે અંત્યાવસ્થા. હવે નામ જ એવું આપ્યું છે. તો આજે સંભાજનનો કેવો તબક્કો હશે? અંતિમ તબક્કો હશે, જેને ઇંગ્લિશમાં નામ આપેલું છે આપણને ટીલોફેઝ. તો અહીંયા હવે જે ભાજનોત્તર અવસ્થામાં જે કોષ આવે છે એ કોષની રચના આપણે આગળ સમજી ગયા કે આવો કઈક કોષ દેખાય છે. હવે આ કોષ શેની અંદર જાય છે? અંત્યાવસ્થાની અંદર. તો અંત્યાવસ્થા દરમિયાન એ જે કોષ છે એની રચનામાં કેવા ફેરફારો થાય છે એ મુદ્દા યાદ રાખવાના છે, એનું જ આપણે વર્ણન કરવાનું છે. ક્લિયર? તો આ જે અંત્યાવસ્થા છે એ અંત્યાવસ્થા દરમિયાન જેને આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા જે કોષ કેન્દ્ર વિભાજન છે એની કેવી અવસ્થા છે? અંતિમ અવસ્થા છે. અથવા તો એના નામ પણ એવું જ આપ્યું છે ને, અંત્યાવસ્થા. જે કોષ કેન્દ્ર વિભાજનની અંત્યાવસ્થાને કહીશું આપણે કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા. તો અહીંયા કેવા ફેરફારો થાય છે અને કોષનું કોષ કેન્દ્ર હશે જે સંપૂર્ણ રીતે વિભાજન થયેલું જોવા મળશે. તો અહીંયા જે રંગસૂત્રો છે, રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા
ગુમાવે છે. આ રંગસૂત્રોને સ્વતંત્રતા મળી હતી ક્યાંથી? અહીંયા ગુમાવે છે એનો મતલબ કે તો મળી હતી ક્યાંથી? તો આપણે પૂર્વાવસ્થા દરમિયાન જોયું હતું કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થવાના કારણે આ જે રંગસૂત્ર નિર્માણ થયા હતા, જે આપણે પૂર્વાવસ્થા દરમિયાન જોઈ ગયા. તો એ પૂર્વાવસ્થા દરમિયાન એ રંગસૂત્રને સ્વતંત્રતા મળી હતી કે અલગ અલગ સ્વતંત્ર રંગસૂત્રો આપણને કોષની અંદર જોવા મળે છે. તો અહીંયા એ રંગસૂત્ર પોતાની સ્વતંત્રતા ગુમાવે છે એનો મતલબ કે અહીંયા હવે જે રંગસૂત્ર જે અલગ અલગ જોવા મળ્યા હતા એ હવે કેવા થાય છે? ફરીથી રંગસૂત્ર દ્રવ્ય બની જશે. એનું જે વીંટળાયેલા રંગસૂત્ર જે આપણને પૂર્વાવસ્થાની શરૂઆતમાં જોવા મળ્યા હતા એવા ફરીથી અહીંયા રંગસૂત્ર બની જશે. પડી ખબર? રંગસૂત્ર પોતાની સ્વતંત્રતા ગુમાવે છે એનો મતલબ શું થાય? કે અહીંયા આપણી પાસે શું હતું? એક કોષ હતો. એક કોષની અંદર જે આગળનો કોષ જે ભાજનોત્તર અવસ્થામાંથી જે લાવેલા કોષ હતા એની અંદર તો એકલ સૂત્રો બનેલા હતા, જેની અંદર અલગ અલગ સ્વતંત્ર રંગસૂત્રો હતા જે બંને તરફ સમાન રીતે આપણે જોયું હતું કે વહેંચાઈ ગયા હતા. હવે રંગસૂત્રો પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. તો અહીંયા જે રંગસૂત્ર હશે ફરીથી આપણને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે એટલે કે ફરીથી રંગસૂત્રિકાઓ બધી વીંટળાયેલી આવી રીતે જોવા મળશે બંને ધ્રુવો તરફ. અને બંને ધ્રુવો તરફ આપણને શું જોવા મળ્યા હતા? તારા કેન્દ્ર. આ રચના પેલી થશે. ત્યારબાદ બીજી વસ્તુ આની અંદર શું ફેરફારો થાય છે? એટલે કે રંગસૂત્ર પોતાની સ્વતંત્રતા ગુમાવે છે એટલે આગળ શું થાય છે? એ રંગસૂત્ર ફરીથી કેવું બની જાય છે? રંગસૂત્ર દ્રવ્ય. એ રંગસૂત્ર દ્રવ્ય બની જાય છે જેને આપણે આગળ પણ કીધું હતું એટલે કે હવે જે રંગસૂત્ર દ્રવ્ય છે આપણને કેવું જોવા મળે છે? વીંટળાયેલ જોવા મળશે. ત્યારબાદ આ જે રંગસૂત્ર દ્રવ્ય છે વીંટળાયેલું જોવા મળે છે એની ફરતે હવે ફરીથી કોષ કેન્દ્ર પટલ જે આગળની અવસ્થામાં આપણે અદ્રશ્ય કર્યું હતું પૂર્વાવસ્થા દરમિયાન એ રંગસૂત્ર દ્રવ્યની ફરતે હવે ફરીથી શું થાય છે? કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ ફરીથી થાય છે એટલે કે રંગસૂત્ર દ્રવ્યની ફરતે ફરીથી નવું કોષ કેન્દ્ર પટલ આવશે. એટલે કે ધીમે ધીમે હવે તમે જોશો તો એક જ કોષની અંદર બે નવા કોષ કેન્દ્ર બનવાનું ચાલુ થઈ જાય. આપણે પૂર્વ અવસ્થાની શરૂઆતમાં જે કોષ લાવ્યા હતા એ કોષની રચના કંઈક આવી હતી કે કોષ હતું, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય આપણને જોવા મળ્યું હતું. તો એક કોષ હતો એની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળતું હતું. પણ હવે એવું સેમ ટુ સેમ બે કોષ કેન્દ્ર એક જ કોષની અંદર જોવા મળશે. જે કઈ રીતે થયું? જે અલગ અલગ તબક્કામાંથી આ કોષ પસાર થયો, પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થામાં કોષ આવ્યો તો એની રચના કંઈક આવી બનતી જાય છે. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય ફરીથી આવી ગયું, એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ ગયું. અને હવે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવાના કારણે એક જ કોષની અંદર બે બાળ કોષ કેન્દ્ર જોવા મળશે. બે બાળ કોષ કેન્દ્રનું શું થાય છે? અહીંયા હવે નિર્માણ થાય છે. બીજી વસ્તુ આપણે પૂર્વાવસ્થા દરમિયાન જે કાંઈ અંગિકાઓ ત્યારે અદ્રશ્ય થઈ હતી, કોષ કેન્દ્રિકા છે, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન છે, એ કોષ કેન્દ્રની ફરતે હવે ફરીથી ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો અંતઃકોષરસ જાળ શું થાય છે? ફરીથી નિર્માણ પામે છે. એટલે કે આ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા છે, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન છે, ત્યારબાદ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ છે એ શું થાય છે? ફરીથી નિર્માણ પામે છે. એટલે કે પૂર્વ અવસ્થા દરમિયાન જેવો આપણે કોષ લાવ્યા હતા એ કોષની અંદર ફેરફારો કેવા થયા કે એની અંદર જે અંગિકાઓ હતી એ ડબલ થઈ ગઈ. કોષ કેન્દ્ર હતા એ કેટલા થઈ ગયા? બે થઈ ગયા. તારા કેન્દ્ર બે થઈ ગયા. તારા કેન્દ્ર તો બે જ હતા પણ અલગ અલગ ધ્રુવો ઉપર જતા રહ્યા. તો આવા બધા ફેરફારો થાય છે. તો અંત્ય અવસ્થામાં કોષની રચના કંઈક આપણને આવી દેખાય છે. ત્યારબાદ શરૂઆતનો ચાર્ટ યાદ કરો કે આ ચારે ચાર તબક્કા પૂરા થાય ત્યારબાદ એક રચના આપણને જોવા મળે છે. એક લાસ્ટ તબક્કો થાય છે કે એના દ્વારા હવે આ એક કોષમાંથી આપણને કેટલા કોષ મળશે? બે કોષ. તો એ જે તબક્કો છે એને આપણે કીધું હતું કોષ રસ વિભાજન. શું કીધું હતું ભાઈઓ બહેનો? કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન તો સંભાજનની અંદર થયું
એ 4 તબક્કાની અંદર કોષ કેન્દ્ર વિભાજન થવાના કારણે બે આપણને બાળ કોષ કેન્દ્ર તો મળી ગયા, પણ હજી આપણને બે કોષ નથી મળ્યા. હજી આપણને બે કોષ મેળવવા હોય તો એની અંદર જે કોષ રસ છે એ કોષ રસનું વિભાજન કરશું મધ્યમાંથી, એટલે અહીંયાથી આપણને શું મળશે? બે સ્વતંત્ર નવા કોષ મળશે. તો એ કઈ રીતે મળશે? તો એ લાસ્ટ પ્રક્રિયા થશે જેનું નામ છે કોષ રસ વિભાજન, જેને કહીશું આપણે સાઇટોકાઇનેસિસ. જે સંભાજન પૂર્ણ થયા બાદ એ સંભાજનના જે 4 તબક્કા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, એ 4 અવસ્થા પૂરી થાય પછી જે કોષ જોવા મળે છે એની અંદર આપણને બે બાળકોષ કેન્દ્ર જોવા મળે છે, પણ હજી બે નવા કોષ નથી જોવા મળતા. એ નવા કોષ મળશે આ કોષ રસ વિભાજન દ્વારા. તો અહીંયા આપણે સમજી ગયા કે આપણી પાસે કોષ બે પ્રકારના હોઈ શકે. કેટલાક પ્રાણી કોષ પણ હોઈ શકે અથવા તો વનસ્પતિ કોષ પણ હોઈ શકે. તો જે પ્રાણી કોષ છે, પેલા વાત કરું છું હું પ્રાણી કોષની અંદર કોષ રસ વિભાજન કઈ રીતે થાય. તો આપણી પાસે છે એક પ્રાણી કોષ. તો પ્રાણી કોષની અંદર કોષ દિવાલ નહીં જોવા મળે, ફક્ત કોષ રસ પટલ હશે. પણ અહીંયા આપણે વાત શું કરવાની છે કે પ્રાણી કોષનો એક કોષ છે જેની અંદર સંભાજન પૂરું થઈ ગયું. એનો મતલબ કે એની અંદર બે આપણને શું જોવા મળશે? કોષ કેન્દ્રો જોવા મળશે, બે તારા કેન્દ્રો હશે, બધી અંગિકાઓ હશે. એ બધી વાત નથી કરવાની, પણ કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે. તો અહીંયા જે કોષ રસ વિભાજન શરૂઆત કઈ રીતે થાય છે, એટલે કોષ રસ પટલ છે એની મધ્યમાંથી શું થાય છે? એક ખાંચ બનવાનું ચાલુ થાય છે. એટલે કે આ જે ખાંચનું નિર્માણ થાય છે, કોષ રસ પટલની અંદર જે ખાંચનું નિર્માણ થાય છે કઈ રીતે થાય છે? તો એક ક્રમ યાદ રાખવાનો છે કે મધ્યમાંથી થાય છે, પરિઘ તરફથી થાય છે. તો એ ખાંચ બનવાનું ચાલુ થાય છે પરિઘથી કેન્દ્ર તરફ ખાંચ નિર્માણ પામે છે, અને ખાંચ છે એ શું થાય છે? સતત ઊંડી બની જાય છે. એટલે કે હવે જે આ ખાંચનું નિર્માણ થયું શું થાય છે? ધીમે ધીમે આગળ વધે છે, અને એ ખાંચ આગળ વધતા વધતા ધીમે ધીમે એ નવા બે શું બનશે? કોષ રસ વિભાજન થવાના કારણે નવા બે બાળ કોષ મળશે. તો અહીંયા જે ખાંચનું નિર્માણ થાય છે પ્રાણી કોષની અંદર પરિઘથી કઈ તરફ થાય છે? કેન્દ્ર તરફ થાય છે. અને જે કોષ છે એ શું થાય છે? બે ભાગમાં વહેંચાય છે. આવું કઈક કોષ રસ વિભાજન દરમિયાન આપણને પ્રાણી કોષમાં જોવા મળશે. પણ વનસ્પતિ કોષમાં આનાથી ઉલટું જોવા મળે છે. હવે વાત કરું વનસ્પતિ કોષ. તો વનસ્પતિ કોષની અંદર આ કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે? તો સેમ ટુ સેમ સંભાજન તો એની અંદર પણ જેમ પ્રાણી કોષમાં જોવા મળે છે એમ એની અંદર પણ જોવા મળશે. પણ જે કોષ રસ વિભાજન છે એની અંદર થોડો ઘણો તફાવત જોવા મળે છે. તો આની અંદર પણ બે કોષ કેન્દ્ર છે, પણ અહીંયા જે ખાંચનું નિર્માણ થાય છે એ પરિઘ તરફથી નથી થતું. અહીંયા શું થાય છે? કેન્દ્રથી પરિઘ તરફ થાય છે. કોષ રસ વિભાજન છે કેન્દ્રથી પરિઘ તરફ થાય છે. શેના અંદર? વનસ્પતિ કોષની અંદર. તો એ કઈ રીતે થાય છે? તો શરૂઆતમાં એક કોષ રસની મધ્યમાં શેનું નિર્માણ થાય છે? મધ્ય પટલ. મધ્ય પટલ જે શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટ. જે તમે વનસ્પતિ દેહધર્મ વિદ્યાના ચેપ્ટરની અંદર ક્યાંક આ સમજી ગયા હશો. આવ્યું છે ભાઈ જાદવ કિંજલ? તો અહીંયા વનસ્પતિ કોષની અંદર શરૂઆતમાં શું થાય છે? કેન્દ્રની અંદર મધ્ય પટલનું નિર્માણ થાય છે. તો એ મધ્ય પટલ છે હવે કેન્દ્રથી પરિઘ તરફ આગળ વધે છે, અને એ હવે શું થાય છે? બે અલગ રીતે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે વનસ્પતિ કોષની અંદર શું કામ પરિઘથી કેન્દ્ર તરફ? જેવી રીતે પ્રાણી કોષની અંદર જે ખાંચનું નિર્માણ થઈ બે કોષ નવા બન્યા એની અંદર કોષ રસ વિભાજન થયું, તો એવું સેમ ટુ સેમ વનસ્પતિ કોષની અંદર શું કામ ના થયું? તો એ વાત તમે સમજી ગયા છો ચેપ્ટર નંબર 8 ની અંદર કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર એક તફાવત છે કે વનસ્પતિ કોષ છે એની ફરતે કોષ રસ પટલની ફરતે શું આવેલું હોય? કોષ દિવાલ. શું આવેલું હોય? કોષ દિવાલ. અને એ કેવી છે?
જે ખાંચનું નિર્માણ થવા દેતી નથી. એટલા માટે વનસ્પતિ કોષમાં પેલા મધ્યપટલનું નિર્માણ થાય છે. ત્યારબાદ એ મધ્યપટલ છે એક કોષ પટ્ટી બનાવે છે અને એના કારણે જેવે કોષ છે મધ્યમાંથી શું થાય છે, બે અલગ અલગ ભાગમાં વહેંચાય છે. તો આવી રીતે કઈક વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજન થાય છે. ત્યારબાદ કેટલાક સજીવો એવા છે, કેટલાક સજીવોની અંદર આ કોષરસ વિભાજનની પ્રક્રિયા થતી નથી. કેટલાક સજીવોમાં કોષ રસ વિભાજનની પ્રક્રિયા થતી નથી. હવે કોઈ કોષ છે કે એની અંદર તમે કોષ રસ વિભાજન નહીં કરો, સતત એનું સંભાજન ચાલુ રાખશો, અર્ધીકરણ ચાલુ રાખશો, તો એ જે કોષ છે એની અંદર શું થાય છે, અનેક કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. આવા સજીવોમાં અનેક કોષ કેન્દ્રનું શું થાય છે, નિર્માણ થાય છે. ને આવા જે કોષ છે કે એની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો જોવા મળે છે, બે કરતા વધારે, એને કહીશું આપણે બહુકોષ કેન્દ્રીય કોષ. બહુકોષ કેન્દ્રીય કોષ. ને એની અંદર તમને ઉદાહરણ આપેલું છે કે નાળિયેરનું જે પ્રવાહી છે એની અંદર જે ભ્રૂણકોષ હોય છે, નાળિયેરનો જે ભ્રૂણ હોય છે એ નાળિયેરના ભ્રૂણની અંદર આપણને કઈક આવા કોષ જોવા મળે છે કે જેની અંદર કોષ એક જ છે પણ કોષ કેન્દ્ર કેવા હશે, અનેક હશે. તો અહીંયા આપણે સંભાજન દ્વારા એક કોષમાંથી કઈ રીતે બે નવા કોષ મળે છે, એની અંદર રંગસૂત્રની સંખ્યા અને પ્રકાર કઈ રીતે સરખો જોવા મળે છે, એ વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે બધાને વ્યવસ્થિત સમજાણું છે. યસ ઓર નો? ક્લિયર? ત્રિવેદી, જાદવ, કમ્પ્લીટ? ઓકે, ચાલો આવજો. કાલે ફરીથી મળીશું, સંભાજનનું મહત્વ સમજશું, ત્યારબાદ અર્ધીકરણ તરફ આગળ વધશું. ક્લિયર? આવજો બધાય. ટાટા, ટેક કેર.